ગિબલી ઇમેજ ઘણા બિઝનેસને ઇમ્પેક્ટ કરવા જઈ રહ્યું છે, પણ શું તમને ખબર છે આ ગિબલી ઇમેજને સાચું શું પ્રોનાઉન્સ કરાય છે? થોડા દિવસોથી તમે લોકોની સ્ટોરીમાં કે પોસ્ટમાં ગિબલી ઇમેજ જોઈને થાકી ગયા છો, પણ શું તમને ખબર છે આ ગિબલી ઇમેજને સાચું શું પ્રોનાઉન્સ કરાય છે? ચલો આ વિડીયોમાં કહું. હકીકતમાં ગિબલી ઇમેજ એ જાપાનીઝ ગિબલી સ્ટુડિયો પરથી આવેલું છે. જાપાનમાં તેને લોકો જિબલીના નામથી ઓળખે છે અને ત્યાં તેને જિબલી પ્રોનાઉન્સ કરાય છે, પણ યુરોપના કન્ટ્રીઝમાં લોકો તેને ગિબલી કે ગિબલી નામથી પ્રોનાઉન્સ કરે છે. જો તમે તેના ઓરિજિન પ્રમાણે જવા માંગો છો તો તમે તેને જિબલી ઇમેજ કહી શકો છો. ચલો આ તો થઈ નામની વાત, પણ શું તમને ખબર છે આ ગિબલી ઇમેજ કયા બિઝનેસને ઇમ્પેક્ટ કરશે? ચલો એની વાત કરીએ. ગિબલી ઇમેજ ઘણા બિઝનેસને ઇમ્પેક્ટ કરવા જઈ રહ્યું છે, પણ અત્યારે આપણે મેઇનલી 3 બિઝનેસની વાત કરશું. પહેલું છે એનિમેશન ઇન્ડસ્ટ્રીઝ. એક સમય હતો જ્યારે એનિમેશન ક્રિએટ કરવામાં ઘણા વર્ષો વીતી જતા હતા, પણ હવે આ ચેટ જીપીટીના મદદથી એનિમેશન ક્રિએટ કરવું બહુ સરળ બનશે અને બહુ ઓછા સમયમાં આ ક્રિએટ થઈ જશે. બીજું છે એડવર્ટાઇઝમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ. ગિબલી એ એક ઇનોસેન્ટ ઇમેજ ક્રિએટ કરે છે જે લોકોના ઇમોશન સાથે કનેક્ટ થાય છે. આથી એડવર્ટાઇઝમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આ બહુ મોટો રોલ પ્લે કરશે. ત્રીજું છે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ. જે પ્રોડક્ટ બાળકો વધુ ખરીદી કરે છે, જેનું ઓડિયન્સ 1 થી 18 વર્ષના ઉંમરના લોકો છે, એમના માટે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આ એક બહુ મોટો રોલ પ્લે કરશે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી જરૂર જણાવજો.